જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર સ્વામી. મધ્યાહન વંદન. હાજી. મધ્યાહન વંદામિ સ્વામી. समय वंदना કરી લઈએ. હાજી. એટલે રાત્રે મોડું આવ્યું. હેલો. હાલો. હા, એક જ મિનિટ જરાક મારે. હા હા હા. મધ્યાહન વંદામિ સ્વામી. હા હા પ્રદીપભાઈ. હા, વંદના કરવાની છે ને? કરી. હાજી હાજી. તિકુતો અયાહિણમ ભયાહિણમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામિ. મધ્યાહન વંદામિ. તિકુતો અયાહિણમ ભયાહિણમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામિ. મધ્યાહન વંદામિ. તિકુતો અયાહિણમ ભયાહિણમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામિ. મધ્યાહન વંદામિ. શિક્ષાતામાં સ્વામી. હાજી. નમો વિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉદ્ધાયણં નમો લોહિતોપસાવણં એસો પંચનમુક્તારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સભ્યતે પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ લીલીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગપ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જે શાસન દેવ જે શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. ચાલો આપણે કેટલા સૂત્રો થયા? 14. બધાને સમજાઈ ગયા 14 સુધીના? કે મતિ જ્ઞાન એના પર્યાયવાચી શબ્દો, પછી મતિ જ્ઞાન થવાનું કારણ શેનાથી થાય? તો કે તદિન્દ્રિયાન ઇન્દ્રિય નિમિત્તમ
તદ એટલે તે મતિ જ્ઞાન, ઇન્દ્રિયા અને અનિન્દ્રિયા, ઇન્દ્રિયના નિમિત્તથી થાય છે અને અનિન્દ્રિયા એટલે મનના નિમિત્તથી થાય છે. પણ અતિન્દ્રિય થતું નથી. હમ. સમજાણું બધાને? હમ. હા, મતિ જ્ઞાન અતિન્દ્રિય નથી, હમ. પણ મતિ જ્ઞાન શેનાથી થાય? તો કે 5 ઇન્દ્રિય અને મન દ્વારા પદાર્થનો જે બોધ થાય એને મતિ જ્ઞાન કહેવામાં આવે. તો મતિ જ્ઞાન થવા માટે 5 ઇન્દ્રિય અને મનની સહાયતાની જરૂર પડે. બરાબર? તો તદિન્દ્રિયા ઇન્દ્રિય નિમિત્તમ, ઇન્દ્રિય અને મનના નિમિત્તે તદ એટલે તે મતિ જ્ઞાન થાય છે. બરાબર છે? હાજી. થાય છે તો એની પ્રોસેસ શું છે? તો કે અવગ્રહ, આપણે કાલે કર્યું, તે દિવસે કર્યું લાસ્ટ, અવગ્રહેહા વાય ધારણા, અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. આ 4 મતિ જ્ઞાનના પ્રકાર છે. અવગ્રહથી શરૂ થાય, ધારણા સુધી પહોંચે. તો અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા, આ 4 મતિ જ્ઞાનના પ્રકાર એટલે પ્રક્રિયા છે, પ્રોસેસ છે પદાર્થને સંપૂર્ણ જાણવા માટેની. બરાબર? તો સૌથી પહેલા અવગ્રહ થાય, પછી ઇહા થાય, પછી અવાય થાય અને પછી વ્યક્તિનો જેવો સંયોગક્ષમ એટલો વખત એને યાદ રહે. જેટલો વખત તમે યાદ રાખી શક્યા એ તમારી ધારણા શક્તિ ગણાય. અને ઘણા શીખેલું હોય તો વર્ષો સુધી ન ભૂલે, અને ઘણા આજે શીખાયું તો બપોર પછી પૂછો તો ખબર ન હોય. તો જેટલો સંયોગક્ષમ, જેવો સંયોગક્ષમ એ પ્રમાણે ધારણા શક્તિ થાય. બરાબર સમજાણું બધાને? જી. હવે અહીંયા આગળ કે અવગ્રહ, ઇહા, સ્વામી એકવાર અવાય. સમજાવો સ્વામી, એક મિનિટ હજી એકવાર સમજાવો ને જરા ધારણા. હા, કહું. પેલા તો અવગ્રહ તમને ખબર છે ને કે અસ્પષ્ટ બોધ. હમ અસ્પષ્ટ બોધમાં પણ સ્પષ્ટતા છે કે કાંઈક છે, હમ શું છે, સ્વામીમાં બે કેમ વસ્તુ છે એ ખબર નથી. બરાબર? સ્વામીમાં બે વસ્તુ કીધી હતી, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. એ પછી વિષય આવે છે એટલે આપણે લાઈનસર લઈએ. ઓકે ઓકે. હા, હા હા. એ શું આપણે પણ એ લાઈનસર લઈએ. હમ બરાબર? હા તો પેલા અવગ્રહ, અવગ્રહ એટલે કાંઈક છે, કોઈ પણ આકાર, કોઈ પણ ઓળખ વગરનું કાંઈક છે એવું જણાય, એને અવગ્રહ કહેવાય. હા બરાબર? પછી હા કાંઈક છે એમાં આ છે કે આ છે, હમ એટલે બાકી બધી સંભાવનાઓ પૂરી થઈ ગઈ. હવે 2 વસ્તુ દેખાય છે, કા આ ને કા આ, એટલે એટલું તો નિશ્ચિત થયું, હા એને ઈહા કહેવાય. હા પછી અજવાળું વહી ગયું અથવા તો વસ્તુ નજીક આવી તો તમે વસ્તુની નજીક ગયા અને વસ્તુ તમને સ્પષ્ટ થઈ, એને આ નહીં આ જ છે, હા એને કહેવાય અવાય. નિર્ણયાત્મક જ્ઞાનને અવાય કહેવાય, સંશયાત્મક જ્ઞાનને ઈહા કહેવાય. પણ સંશય એટલે એને શંકા નથી, શું છે સ્પષ્ટ એટલો નથી. સંશય છે. બરાબર ને? તો આ જ્ઞાનની પૂર્વ ભૂમિકા છે સંશય, અને શંકા એ જ્ઞાનનો અતિચાર છે. તો સંશય એ ઈહા, અસ્પષ્ટ એ અવગ્રહ, નિર્ણયાત્મક એ અવાય. હા, અને પછી જેટલો વખત તમે યાદ રાખી શકાય, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે જીવો ત્યાં સુધી, કે તમે બીજા ભાવમાં ગયા ત્યાં પણ તમે એને યાદ રાખી શક્યા, તો આ તમારી ધારણા શક્તિ છે. તો જેવો સંયોગક્ષમ એ પ્રમાણે ધારણા રહેશે. અચ્છા જી સાહેબ. અવગ્રહમાં પણ સંયોગક્ષમ જોઈએ, ઈહામાં પણ સંયોગક્ષમ જોઈએ, અવાયમાં પણ સંયોગક્ષમ જોઈએ અને ધારણામાં પણ સંયોગક્ષમ જોઈએ. પણ જેટલો સંયોગક્ષમ તીવ્ર એટલો આનું સ્પીડ વધારે અને સમય લાંબો, ધારણાનો જી સમય લાંબો ટકે.
હમ સમજાવ? ઘણા એકવાર જ સાંભળ્યું હોય અને જિંદગી પર્યંત સાચવી રાખે, ધારી શકે, યાદ રાખી શકે, એની ધારણા શક્તિ એટલી તીવ્ર હોય. અને હમ ઘણા સવારે ભણાયું હોય ને બપોરે ભૂલી જાય. હા હા, આપણા બધાને જેમ. હા ને? આગળ હા આગળ ભણતા જઈએ ને પાછળ પાછળ ભૂલતા જઈએ. હમ બરાબર. તો એનો અર્થ છે કે આપણી ધારણા શક્તિ નબળી છે. આપણો પ્રયાસ ઓછો છે. એટલે એ સ્વામી એ વધારવા પ્રયાસ સતત જોઈએ એમ. હા હા, પ્રયાસ વગર, કેમ કે સંયોગક્ષમ પ્રયાસના આધારે જ થાય. મેં તમને 3 પ્રકારના પ્રયાસ કીધા હતા: અથોક, હા અગ્લાન હમ અને અજસ્ર સતત. સંયોગક્ષમ માટે આ 3 ચીજ જરૂરી છે. કેમ કે પ્રયાસ વગર સંયોગક્ષમ થાય નહીં. હમ આભાર સ્વામી. સમજાય ગયું બધાને બરાબર? જી 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 સ્વામી. હા, તો અવગ્રહેહા વાય ધારણા. બરાબર. હવે આગળનું સૂત્ર આવે છે કે અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એ કેવા કેવા અને કેટલા કેટલા પદાર્થોમાં કેવી રીતે થાય. તો એના અહીંયા આગળ 6 પ્રકાર, અને 6 પ્રકાર આપણે એનાથી વિપરીત સમજી લેવાના છે. તો આગળના સૂત્રમાં આવે છે કે અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા, આ 4 પ્રકારનું જ્ઞાન શેમાં થશે? કેવા પદાર્થોમાં થશે? હને? તો એના માટે એને 12 પ્રકાર આપ્યા છે. અને એના ઓપોઝિટ આપણે સમજી લેવાના. તો એ સૂત્ર આપણે પેલા સમજી લઈએ, પછી આપણે એના ડિટેલમાં જઈએ. બહુ બહુવિધ ક્ષિપ્રા એટલે ક્ષિપ્ર, પણ ક્ષિપ્રા નિશ્રિતા, નિશ્રિતા અ બહુવિધ ક્ષિપ્રા નિશ્રિતા અસંદિગ્ધ અસંદિગ્ધ ધ્રુવાણામ ક્ષેતરાણામ. જોઈ ગયા સૂત્ર. બહુવિધ ક્ષિપ્રા એટલે ક્ષિપ્ર, પછી અહીંયા આગળ અવગ્ર છે. હા, એટલે આની અંદર આનો અ ભળેલો છે, એટલે અનિશ્રિત. પછી અસંદિગ્ધ નો અ આમાં ભળ્યો છે, એટલે આ થઈ ગયું છે. હા, એટલે અસંદિગ્ધ. પછી ધ્રુવાણા, ક્ષેતરાણા. સમજાઈ ગયું? બધા બોલો તો. બહુવિધ ક્ષિપ્રા નિશ્રિતા સંદિગ્ધ ધ્રુવાણા ક્ષેતરાણા. બરાબર. ક્ષેત્રાણામ. ક્ષેત્રાણા મતલબ ઓપોઝિટ. સ ઓકે. ઇતર, સ ઇતર એટલે એનાથી વિપરીત, એ કહેવાય ક્ષેત્રાણા.
ચેત્રાણમ એટલે ઓપોઝિટ, વિરોધી. બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, અસંદિગ્ધ અને ધ્રુવ. કેટલા થયા? 6 થયા. તો ત્યાં અને 6 ના ક્ષેત્રાણમ એટલે ઓપોઝિટ. હમ. બહુ છે તો એની સામે એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્રા એટલે ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિશ્રિત, નિશ્રિત, અસંદિગ્ધ, સંદિગ્ધ, ધ્રુવ, અધ્રુવ. સમજાણું? તો 12 થઈ ગયા. હમ. હા, 12 આપણે એકવાર બોલી જઈએ. બહુ, બહુ અબહુ બહુની સામે આવે એક. એક પછી બહુવિધ, હમ. અબહુ એની ક્ષિપ્ર. સામે આવે એકવિધ. હમ. પછી ક્ષિપ્ર, એની સામે આવે અક્ષિપ્ર. બરાબર. હમ. પછી શું છે? નિશ્ચિત અનિશ્રિત, નિશ્ચિત નિશ્રિત નિશ્રિત. બરાબર. પછી અસંદિગ્ધ, સંદિગ્ધ સંદિગ્ધ સંદિગ્ધ, ધ્રુવો ધ્રુવ, અધ્રુવ અધ્રુવ. જોઈ લો. દેખાય છે બધાને? હા જી સ્વામી અન્ય પુસ્તકમાં અસંદિગ્ધની જગ્યાએ અનુક્ત શબ્દ છે. અનુક્ત અને ઉક્ત. અસંદિગ્ધ અને સંદિગ્ધની જગ્યાએ બીજી જગ્યાએ અનુક્ત અને ઉક્ત આ 2 શબ્દ છે. સમજાણું? હમ. પાટી ઊંધી કરો, સોનું સૂત્ર દેખાડ્યું તમે હમણાં. નહીં, આ નીચેનું હા, હમણાં અનુક્ત ઉક્ત. હમ. ઓલું સામસામે લખ્યું હતું ઈ ક્યાં ગયું? એ પાછળ છે. એ આવ્યું. હા, ઈ દેખાડો એમ કહું છું. હા. અસંદિગ્ધની જગ્યાએ બીજી પુસ્તકમાં અનુક્ત શબ્દ છે હા. અને સંદિગ્ધની જગ્યાએ ઉક્ત. સમજાણું? હા, સામે તમે આ 5 એટલે 6 એ ઓલું જેની જગ્યાએ લખ્યું ઈ હા બરાબર સમજાણું સ્વામી. પ્રતિભાનો સ્ક્રીનશોટ લઈ લીધો છે અસંદિગ્ધ એટલા એની જગ્યાએ અનુક્ત તમે લોકો લખી લ્યો. સ્વામી અને સ્ક્રીનશોટ લઈ લીધો છે. સંદિગ્ધની જગ્યાએ ઉક્ત. ક્ષિપ્રની જગ્યાએ બાંસુરી શું છે? ક્ષિપ્ર હા, ક્ષિપ્ર લખ્યું છે ને એનો જરા પાટી કરો તો. હા બસ. અક્ષિપ્ર ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિશ્ચિત અનિશ્રિત, નિશ્રિત, અસંદિગ્ધ અથવા તો અનુક્ત, સંદિગ્ધ અથવા તો ઉક્ત. અસંદિગ્ધ અસંદિગ્ધની બાજુમાં તો કૌંસમાં લખી લ્યો અનુક્ત. અનુક્ત બંનેનો અર્થ સેમ છે. હા, ધ્રુવ અધ્રુવ અને સંદિગ્ધનો ઉક્ત. ધ્રુવ, અધ્રુવ. સ્વામી પાછળ ગ્રાહી લગાડ્યું ઘણા એક બુકમાં બધામાં ગ્રાહી. હા,
બધામાં ગ્રાહી લગાડે, બહુ છે ને, બહુ ગ્રાહી, બહુ વિધ ગ્રાહી, ગ્રાહી લગાડ્યું હા, છે. એટલે અવગ્ર ઈહા અવાય હમ, કેવા કેવા પદાર્થોને જાણી શકે. હમ, હમ. એટલે જ. હા, એટલે આ પદાર્થોના પ્રકાર છે. હમ. અવગ્ર ઈહાનો વિષય કેવા કેવા પ્રકારના પદાર્થો થાય. હમ. એટલે બહુને ગ્રહણ કરે તો બહુગ્રાહી કહેવાય, હમ, હમ. એકને ગ્રહણ કરે તો એકગ્રાહી કહેવાય. એમ અચ્છા. સમજાયું? હમ, જી સ્વામી. કેમ કે મતિગ્રાંથી ગ્રહણ કરે છે તો એ કોને ગ્રહણ કરશે એમ. બરાબર છે? હમ. બરાબર બરાબર. સમજાઈ ગયા 12 પ્રકાર? હાજી નામથી સમજાઈ ગયા? હવે આપણે શબ્દોથી સમજીએ છીએ. હાજી. તો અવગ્ર, ઈહા, અવાય અને ધારણા, બરાબર. શેનાથી થાય છે? એના સાધન કોણ? તો કે 5 ઇન્દ્રિય અને મન. હમ. એટલે 6 સાધન થયા ને. હમ. તો 6 સાધનથી અવગ્ર થાય, 6 સાધનથી ઈહા થાય, 6 સાધનથી હવાઈ. અવાય થાય અને 6 ધારણા. સાધનથી ધારણા થાય. ધારણા. સમજાણું? હમ. જી સ્વામી. હા, અને હવે 6 સાધનો કેટલા પદાર્થોને ગ્રહણ કરે? અવગ્રહ છે એ કેટલા પદાર્થોને ગ્રહણ કરી શકે? તો કે 5 ઇન્દ્રિય અને મનના 12 પ્રકારોને, 5 ઇન્દ્રિય અને મન દ્વારા અવગ્ર 12 પ્રકારના પદાર્થોને ઓળખી શકે, જાણી શકે. સમજાણું? જી. પાકું? પાકું? જી જી સ્વામી. સ્વામી. હવે આપણે એક એક ને સમજીએ. હા, આટલું અહીંયા સુધીનું બધાને સમજાઈ ગયું? કોઈને કઈ શંકા છે? ના સ્વામી. અને આમાં તો નહીં, પણ આપણે ઓલું વ્યંજના ઉગ્રહ ને અર્થાઉગ્રહ કરીએ છીએ ને, એમાં હજી મને એમ કે આપણે એમ કહીએ ને કે આંખની સાથે સંપર્ક નથી થતો. હમ તો આપણે ધારો કે આ ઝાડના પાન છે તો એ ગ્રીન કલર, તો ગ્રીન કલરના પૂતગલો આંખમાં પ્રવેશે તો ખરા જ ને. નહીં 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 નહીં, દૂરથી જ. તો પછી એ આપણે ધારો કે ઘંટનો અવાજ બી દૂર મંદિરમાં જ વાગતો હોય, તો એ શબ્દના બી પૂતગલો કાનમાં અથડાય ને. ધારો કે બાજુના ઘરમાં કંઈક બી સાંભળો વસ્તુ. સાંભળો, આપણને ખબર નથી ને એટલે આપણે આવું કહીએ. અચ્છા, એટલે ઘંટનો ચાર. અવાજ ભલે મંદિરમાં વાગતો હોય, હા. પણ એ શબ્દના પરમાણુ જ્યાં સુધી કાન ભરાઈ ન જાય પૂરેપૂરો, ત્યાં સુધી એ શબ્દને કાન ઓળખી શકે નહીં. તમારે હવે લાલ કલર લઈને તમે આંખની કીકી ઉપર રાખી દો, તમને નહીં દેખાય. હા, એ ખ્યાલ છે, નહીં દેખાય એવી રીતે. કે એકદમ આપણે ઘણી વાર ઓલું એમ થાય ને કે આપણે આંખમાં ટીપા નાખતા હોય એની બોટલ જો આપણને ટચ થઈ ગઈ ને તો પછી આપણને કાંઈ ના દેખાય એમ. એવું એ મેં. તો એના પરમાણુ એ દૂરથી જ અયડા વગર પકડી શકે છે. મન પણ અયડા વગર ઓળખી શકે છે પદાર્થોને, ત્યારે બાકીની ઇન્દ્રિયોને સ્પર્શ કરવો પડે છે. એમને એમ નથી થતું. આપણે બીજા જે બધા. કહીએ છીએ ને કામી અને ભોગી, કારણ કે જો આપણને સ્પર્શ માટે આપણને છે જ કે આપણે સીધો ડાયરેક્ટ સ્પર્શ થાય. આપણે સાકર છે ભલે ગમે તેટલું જોઈએ પણ જો મોઢામાં ન મૂકીએ તો એની કડવાશ, એટલે જીભને એનો ટચ ના થાય તો ન ખબર પડે. એવી રીતે બરફ હોય કે ગરમ પાણી હોય,
જો આપણું શરીર એને ટચ નહીં કરે તો આપણને નહીં ખબર સાંભળો પડે. સાંભળો 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 સાંભળો. સાકર તમે જીભ ઉપર મૂકી, હા બરાબર, હા એનો સ્પર્શ થયો, પણ હા. સ્પર્શથી સાકર ગળી છે એ જણાય નહીં. ના એટલે જીભ સાથે ટચ થાય તો એને જ કહું ને રસેન્દ્રિયમાં. હા, રસેન્દ્રિય સાથે થવી જોઈએ. રસેન્દ્રિય સાથે જ કહું છું એમ. એટલે રસેન્દ્રિયમાં અને સ્પર્શેન્દ્રિયમાં સ્પષ્ટ સમજાય કે એ વસ્તુ સાથે જો રસેન્દ્રિય છે તો કોઈ પણ વસ્તુ પછી કારેલું તમે મોઢામાં મૂકશો, જીભ સાથે સ્પર્શ થશે તો જ ખબર પડશે એમ. એમ કોઈ વસ્તુ ગરમ છે, ઠંડી છે કે સ્નિગ્ધ છે કે વૃક્ષ છે ને આપણે સ્પર્શેન્દ્રિય એની સાથે ટચ થશે તો ખબર પડશે. હવે ધારો કે એનું ગુલાબ. કારણ છે કે એ આપણને દેખાય છે. અચ્છા. અને હે મને ને? એમ થાય છે કે મને જ્ઞાનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાં એવું થાય કે સુગંધ ક્યાં આપણે શીરો થોડો નાક સુધી લઈ જઈએ છીએ કોઈના ઘર નાક સુધી લઈ જતા નથી, પણ એ ગંધ નાકમાં જાય છે, હા ગંધના એટલે એના પરમાણુ. પૂતગલો એટલે એના તો પૂતગલો. ગંધના પરમાણુ જ્યાં સુધી નાકમાં ન જાય ત્યાં હા સુધી નાક એને પકડી ન શકે. અચ્છા તો હું એમ કહું કે તો પછી એવી રીતે જોવા માટે બી કલરના પૂતગલો એટલે એ બી એક પૂતગલ જ છે ને, વર્ણ છે એ. હા, પૂતગલ છે, પણ જેમ નાકમાં ગંધના પૂતગલો જાય પછી નાક એને ઓળખી શકે, બરાબર, કાનના પરમાણુ એટલે શબ્દના પરમાણુ કાનમાં જાય પછી જ કાન એનો વિષય કરી શકે, એવી રીતે રૂપના અને રંગના પરમાણુ આંખમાં ગયા વગર દૂરથી જ આંખ એને પકડી શકે. મારો કહેવાનો અર્થ છે કે એમાં આંખના પરમાણુ નજીક જવાની જરૂર નથી. હા, પણ આ બધા સૂક્ષ્મ પરમાણુની વાતો છે જે આપણી નજરમાં ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી, એટલે આપણને એવો ડાઉટ થાય. હું જયારે બી આ વિચારતી હોઉં ને, તમે કહો ને કે જે ભણ્યા એનું ફરીથી રિવિઝન, એટલે હા, રાતના ઊંઘ ના આવે ને વિચાર કરું ને તો મને આ હજી આમ ખબર છે કે આંખ અને મનનો નથી થતો, 4 ઇન્દ્રિયનો જ થાય છે વ્યંજના ગ્રહ. તો એ તો કેટલા વખતથી જુઓ, હવે તમને એક આપણી સામાન્ય આદત ખબર છે, આપણને કોઈ ચીજની ગંધ પરખાતી ન હોય તો આપણે કેમ કરે છે, આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ, ઊંડો શ્વાસ લઈએ. હા, તો એકદમ આમ નજીક કરીએ. લઈએ. હા હા, અને આંખથી ન દેખાતું હોય તો આપણે આંખને આમ કરીએ, ઊંડી આમ, જે થોડુંક વધારે પોળી કરીએ, ઝીણી ન કરીએ. હે ને? એને પોળી કરવાની જરૂર નથી, આપણે એને એકદમ ધ્યાનથી વધારે જોવાની કોશિશ કરશું. પણ નાકને તમે આમ લ્યો એટલે ગંધના પરમાણુ ખેંચાય. આપણે જે આમ કરીને જોઈએ છે ને એનાથી ગંધના પરમાણુ ખેંચાય. ઓકે. હા, એટલે વધારે ક્લિયર કરવા માટે આમ કહું તો કોઈ ઊંઘમાંથી બી પૂછે તો મને ખબર છે કે આ 6 માંથી આ 4 નો જ થાય, મનનો અને આંખનો નથી થતો, પણ તો બી હજી મને આમ વારે વારે મનમાં આમ થતું હતું કે આ કેમ, તો એ હા, વધારે. એટલે આનું શું છે કે એના પરમાણુ એની ઇન્દ્રિયને સ્પર્શ કરવા જરૂરી છે, એ વગર ઈ પકડાતો નથી વિષય. હા ત્યારે આંખના રૂપ અને રંગને ઓળખવા માટે ચક્ષુ ઇન્દ્રિયને પરમાણુને અડ્યા વગર જ એને જાણી શકે છે. એ પરમાણુ અંદર આંખમાં જવાની જરૂર નથી એમ, એના સ્પર્શની જરૂર નથી. સોરી તમે બધાને કોઈ પણ ડોક્ટરને પૂછો ને તો ડોક્ટર કહેશે, એ લોકોને બરાબર ખબર હોય. હા, અમારા તો ડોક્ટર કઈક હા, પણ મને કેમ સમાધાન કે કરે. સાંભળો, આપણે ખાલી બાહ્ય ઇન્દ્રિયોની વાતો જોઈએ છીએ. ઇન્દ્રિયો 2 પ્રકારની છે ને, આભ્યંતર અને બાહ્ય. હા હા, દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય ઇન્દ્રિય પણ 2 પ્રકારની, આ બાહ્ય નિવૃત્તિ અને ઉપકરણ અંદરની. તો કાનની કદંબ વૃક્ષની જેમ કીધી. કદંબ વૃક્ષ એટલે તમે ઓલું લાલ કલરનું ફૂલ જોયું છે, અંદરથી આમ રેસા રેસા લટકતા હોય. હમ. હા હા, હા જોયું છે જોઈ. કદમ, ઓલું લાલ હા કેસુડાનું ફૂલ હોય ને એ ટાઈપનું હોય. હાજી. નીચેની સાઈડ એના રેસા લટકતા હોય ને એકદમ આ કોર્નર. અંદરમાં
એનો આકાર અસર બ્યુગલ જેવો લાગે, બ્યુગલ. હમ. અને રેસા લટકતા હોય. તો આપણા કાનમાં પણ એવી રીતે અંદરના ઉપકરણ ઇન્દ્રિયોના એવા તાર હોય. સમજાણું? જેવા શબ્દ કાનમાં આવે એટલે એ આ જે ઓલા રેશા છે એ શબ્દોને ખેંચે, અને કાનનો આકાર જુઓ તમે, આમ બ્યુગલ ટાઈપનો છે, એટલે એ શબ્દને લેવા માટે એક નેરો થાય, સાંકડો થતો થતો એ શબ્દને ખેંચે, એનો આકાર એવો છે. હા, તો એ રેસા એ શબ્દને ખેંચે અને અંદર એક હથોડા જેવું હોય. તો શબ્દ ઓછા હોય, પરમાણુ ઓછા હોય તો એ હથોડો ખુલે નહીં. આખો કાન ભાષા વર્ગણાના શબ્દોના પૂદગલોથી ભરાઈ જાય ત્યારે એના ઉપર દબાણ આવે, એટલે એ હથોડા જેવું હોય એ અંદરથી ખુલે, અને જેવું ખુલે એટલે શબ્દના પરમાણુ સીધા ત્યાંથી જઈને આપણા બ્રેઇનમાં જ્યાં શબ્દ સાંભળવાની સ્વિચ છે ત્યાં આગળ એ અથડાય ત્યાં સુધી ઉપકરણ ઇન્દ્રિયનું કામ છે. બરાબર? અને એ ઉપકરણ ઇન્દ્રિય ત્યાંથી સ્વિચ સુધી પહોંચાડે. હથોડા ખોલવાથી લઈને આખી જે શબ્દોને ગ્રહણ કરવાની જે આભ્યંતર રચના છે એનું કામ શું છે? તો કે શબ્દોને ગ્રહણ કરવાનું, ગ્રહણ કરીને એને હથોડાને ખોલીને એને મગજના તે સ્વિચ સુધી પહોંચાડવાનું કામ ઉપકરણનું છે. અને એ પરમાણુ જેવા સ્વિચ સાથે સ્પર્શ થાય એટલે સ્વિચ ઓન થાય. સ્વિચ ઓન થાય એટલે લબ્ધિ ઇન્દ્રિય શરૂ થાય. લબ્ધિ ઇન્દ્રિયમાં સૌથી પહેલા અવગ્ર થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય, અને પછી એની ધારણા રહે. તો અવાય સુધીનું પછી એનો નિર્ણય થાય અવાયમાં કે આ શબ્દ છે. સમજાણું તમને? નાકમાં પણ મારી પાસે અત્યારે બુક નથી, મારા ખ્યાલથી મેં પાર્લામાં ભાઈઓને બતાવી હતી કે નહોતી બતાવી? અમેરિકાની બુક હતી. શું હતું બુકમાં? એમાં ઇન્દ્રિયો કઈ રીતે વર્ક કરે. તો કાન છે ને, કાન એનું પણ એવું ચિત્ર હતું કે જેવું બોલાય એટલે એમાં છે ને આવી એક સ્વિચ, એવું એક પાનાની અંદર એક એવી શું કે પાનાથી એટલે પુઠ્ઠાની જ બનેલી એવી સ્વિચ હતી. એને આગળ પાછળ કરો ને એટલે પરમાણુ અંદર જતા હોય ને એવું આપણને દેખાય. પછી અંદર હથોડો છે એ ખુલે, પછી બ્રેઇન બતાવતો, બ્રેઇનના ઈ સ્પોટ ઉપર ઈ શબ્દો જાય અને પછી શબ્દ પકડાય. તો 5 ઇન્દ્રિયના આવા એના પ્રેક્ટિકલ પ્રયોગો હતા ઈ ચોપડીની અંદર. બહુ સરસ કહેવાય. મારી પાસે હવે અત્યારે ક્યાં છે મને યાદ નથી, મેં કોઈને વાંચવા આપી છે કે શું છે મને અત્યારે સ્મરણમાં નથી, પણ જો એવી મળશે તો હું તમને બતાવીશ. એમાં સ્પષ્ટ છે કે શબ્દો અંદર ખેંચાય છે. અને ખેંચાય, અને ખેંચે છે કોણ? તો કે ઓલા કદમ વૃક્ષમાં તાર હોય ને એવી રીતે આપણા કાનની અંદર પણ એવા તાર હોય, એ ખેંચે શબ્દોને. એન્ટેનાનું કામ કરે, એન્ટેના. હા, યસ, એન્ટેનાનું કામ કરે. યસ, સમજાણું તમને? એવી રીતે નાકમાં પણ છે. પણ આંખમાં શું છે? તો કે સૌથી પહેલા એ દૂરથી દ્રશ્ય જોવે તો ખરેખર આપણી આંખમાં પેલા ઊંધું દ્રશ્ય આવે, પછી આપણને સીધું દ્રશ્ય દેખાય. અંદરમાં એની ક્લિક ઊંધી થાય અને દૂરથી જ થાય. એને પરમાણુને અંદર જતા નથી બતાવ્યા. સમજાણું? આટલું ઊંડાણ ક્યારેય સમજાતું નથી. મેં તો ડોક્ટરોની સાથે પણ આ ઇન્દ્રિયોની ચર્ચા કરી હતી ઘાટકોપરમાં. ત્યાં સાચી વાત છે, અમે આ વાંચીએ છીએ. હું ત્યારે પન્નવણામાં ઇન્દ્રિય પદ લખી રહી હતી.
અને એટલા ખુશ થઈ ગયા કે ઓ વાવ, અમારા સાયન્સમાં પણ આવું જ વર્ણન છે ઇન્દ્રિયો માટે. જે દ્રષ્ટાંતો જે પણ એને ઉદાહરણો આપ્યા છે એ કે એકદમ પ્રોપર છે. એ કેવું આપણા આગમમાં આ બધું પણ હોય બાયોલોજીકલ. મેં કીધું આપણા આગમમાં શું ન હોય પૂછો મને. સ્વામી આજે અંદરના કન્સ્ટ્રક્શન ની વાત કરી તમે. જેટલી વાર હા. આ સાંભળ્યું છે ને ત્યારે મને ક્વેશ્ચન થતો હતો, પણ પછી પૂછું કોને એમ થતો હતો. હવે આજે વચ્ચે આ બધાનું વચ્ચે ડિસ્ટર્બ કરીને ઓલો ટોપિક ચાલતો ના હતો. પણ આ જાણવા જેવું જ હતું ને, બરાબર છે. પણ સમજાણું બધાને? હા, સમજાણું. સ્વામી આ એટલે અંદરના કન્સ્ટ્રક્શન નું મળે તો બીજી વાર આપવું સમજાવજો. જી અંદરનું જે તમે હમણાં વર્ણન કર્યું ને આંખનું કાનનું, એ કઈ બુક મળે કે કઈ પણ હોય તો એક સેશન એની માટે રાખજો એમ. નહીં, રાખીશ, તમે જોજો. હા, ઓકે. હમ. સ્વામી આ બધું પ્રોસેસ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ બી નહીં, સમયમાં થતી હશે ને? ઓ, આમ લાગે અંતમ મુહૂર્ત, હા. કેવાય અંતમ મુહૂર્ત. હમ. કેમ કે છદ્મસ્ત અને કોઈ પણ ઉપયોગ લગાડતા અંતમ મુહૂર્ત લાગે. હમ. પણ અંતમ મુહૂર્ત 2 સમયથી ગણાય. હા, એટલે 2 સમય મિનિમમ લાગે. હા, 2 સમયથી અંતમ મુહૂર્તની ગણતરી થાય. તો બહુ સ્પીડમાં હોય. અગર આપણો સહયોગક્ષમ તગડો છે, સક્ષમ છે, હમ. તો તમે વિષયને પકડતા વાર ન લાગે. સહયોગક્ષમ ઉપર જ આધાર છે આ બધો. હમ. 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 સહયોગક્ષમની સક્ષમતા, વિષયોને પકડવાની તાકાત, એટલી જ ઝડપ. હમ. અમે પણ સ્વામી 2 સમય બી કહીએ તો પણ 1 સેકન્ડ કે 1 પલખારામાં તો અસંખ્યાતા સમય વહી જાય. એટલે 2 હા, જ નથી એટલે જ તો પકડી આપણને એમ થાય છે ને કે આપણે તમે બોલ્યા ને અમે તરત સાંભળવું. હા, તરત નથી સાંભળતા. અવગ્રહી હવાઈ ધારણા હર વખતે થાય છે. થાય છે. હા, અને એટલે જ સ્વામી કહેવાય ને કે આ સુખ જો કાન મળ્યા એટલે ઉપકરણ ઇન્દ્રિય તો મળી, પણ પછી એની અંદર લબ્ધિ કામ નથી કરતી એટલે એ નથી સાંભળી શકતા. એમ જ છે ને કે આંખ મળવી એટલે ઉપકરણ ઇન્દ્રિય મળે જો છે, પણ ઇન્દ્રિય ઉપકરણ બધાને ઘણી વખત ઘણાને ઉપકરણમાં ખામી હોય. ડોક્ટરો નથી કહેતા કે નસ સુકાય છે. અચ્છા, એ ઉપકરણની બી ખામી હોઈ શકે. હા, હા, ઉપકરણની પણ ખામી હોય. હોઈ શકે. હા, હા, બરોબર. ખાલી લપતીને જોઈએ એવું જરૂરી નથી, ક્યારેક ઉપકરણની બી. એટલે આંખે અને આપણે મોતિયો આવે કે આ કે તે, તો એ બી પછી ઉપકરણની જ ખામી ગણાશે ને. ઉપકરણની જ ખામી. યસ. હા, ચશ્માનો નંબર હોવા કે તો ડેફિશિયન્સી ઉપકરણોની હોય. હમ. અને ઉપકરણ ન હોય, સમજી લ્યો કે એ બે બરાબર છે. બહારની રચના તે નિવૃત્તિ અને ઉપકરણ બંને પ્રોપર છે. અને અંદર સ્વિચ ઓન પણ થાય છે. 5 ઇન્દ્રિયોની અલગ અલગ સ્વિચો છે. તો સ્વિચ ઓન પણ થાય છે. તો સ્વિચ ઓન થાય એટલે તમને એ વિષય ગ્રહણ થયો, અવગ્ર થાય. બરાબર. પણ ઘણી વાર એ અવાય સુધી નથી પહોંચતું. એ શેની ખામી? તો કે ઉપયોગની ખામી. લબ્ધિ પણ 2 પ્રકારની. લબ્ધિ પીયોગો. પેલા તો વિષયને ગ્રહણ કરવો એ લબ્ધિ, પછી વિષયને ઓળખવો. બરાબર. તો લબ્ધિ પીયોગો, લબ્ધિ અને ઉપયોગ. વિષય ત્યારે પકડાય કે એમાં ઉપયોગ જોડાય તો. તમને કોઈ બોલાવી રહ્યું છે, તમારા શબ્દો કાને પૈકડા પણ છે, એ તમારા મગજમાં એની ક્લિક પણ થઈ છે, શબ્દ તમારા કાનને સંભળાઈ પણ રહ્યો છે, પણ તમારો ઉપયોગ બીજી કશી જગ્યાએ છે. તો તમને શબ્દ, તમને અવાજ કોઈ આપતો હોય તો તમે સાંભળો નહીં. એવું બને કે ન બને? ઘણી વાર બને સ્વામી. ટીવી બીવી જોવામાં મશગુલ હોય તો ઘરના. હા, ઘણી વાર તમે કોઈ વ્યક્તિની સામે જોતા હો, સામે વાળાને એમ થાય કે તમે એને જોઈ રહ્યા છો, પણ રિયલમાં તમે જોતા ન હો, તમારા મનમાં બીજા વિચારો ચાલતા હોય. તો તમારી સ્વામી ઇન્દ્રિય વિષય તો પકડો છે,
પણ વિષય ઓળખાણો નહીં, કારણ કે એમાં ઉપયોગ જોડાણો નહોતો. હા, એટલે કોઈ પણ ઇન્દ્રિયના વિષયને પકડવા માટે લબ્ધિ પણ જરૂરી છે અને ઉપયોગ પણ જરૂરી છે, તો તમે એ વિષયને અવગ્ર ઇહા અવાય સુધી પહોંચાડી શકશો, નહીતર નહીં પહોંચાડી શકો. સમજાણું? સ્વામી ક્યારેક છે ને યુટ્યુબના હા વિડીયો જોતા હોય, જોતા જોતા ઊંઘ આવી જાય, વિડીયો ચાલુ જ હોય, તો એ શું થતું હશે પછી? એના ઉપયોગ નહીં મુકાતો એમ જ ને? હા, એના ઉપયોગનું કનેક્શન તૂટી ગયું. એટલે બાકી એમ શબ્દો જતા હશે પણ ઉપયોગ ન મુકાય હા, એટલે 100% જતા હોય, અચ્છા. 100% જતા હોય. હા હા, અંદર સ્વિચ ઓન પણ થતું હોય, પણ હા, ઉપયોગ ન જોડાય એટલે તમને ખબર ન પડે. ખબર નહીં. રાઈટ. બહુ સરસ કીધું અનિલભાઈ, કીધું તો આપણને ખ્યાલ આવે એમ કે ઘણી વખત એવું થાય કે આપણે ટીવી એ ચાલુ હોય ને સુઈ ઊંઘ જઈએ ઊંઘ આવી એટલે જાય સ્વામી, વિડીયો. ક્યારેક હા, ક્યારેક ઊંઘ આવી જાય, ખબર ન પડે, 5 મિનિટ પછી જાગીએ ત્યારે ખ્યાલ આવે કે વિડીયો ચાલુ છે એમ. હા, ચાલુ હતું. હા, હા, એવું બધું હમ. બરાબર છે. જી. સ્વામી. પાકું? હમ. ચાલો, વેરી ગુડ. તમારા જેવું યાદ રહે ને એવા આશીર્વાદ આપો. અત્યારે તો સમજાય તો જાય છે. સંયોક્ષમ માટે પ્રયાસની તીવ્રતા જોઈએ, બીજું કઈ નહીં. હા, એ તો તમે કીધું. એકાગ્રતા અને તીવ્રતા. હા, એકદમ 3 શબ્દ ઉપયોગની હતા. સતેજતા હોય. હમ. અ અમારું શું છે કે હવે અમારો ઉપયોગ, અમે ભણવા બેઠા ને એક વખત, હા. આખી તમામ દુનિયા ભૂલાઈ જાય. અંદરની એટલી જિજ્ઞાસાને તાલાવેલી હોય કે આનું શું વિષય કહેવા માંગે છે, પછી કોઈ બાજુમાં બોલાવતા હોય તો ખબર ન હોય, એનું સમગ્ર કોન્સન્ટ્રેશન એની અંદર નાખેલું હોય. હમ. એના કારણે અમારે લોકોને ઉપયોગની સતેજતાના કારણે વિષય જલ્દી પકડમાં પણ આવે અને એની ધારણા લાંબી ચાલે. હા, મેં તમને શ્રવણેનું આસન કીધું તું. શ્રવણ શબ્દ છે કેમ સંભળાય, તો મેં તમને એની માટે ઘણી વાર કીધું છે, જાણ કોઠોવ ગયે કીધું છે કે ભૂલી ગયા ધારણા? પહેલી વાર સાંભળ્યું છે, એટલે કોઈક વાર મારા ક્લાસ મિસ થતા હોય. લેખાબેન, આ ઘણી વાર થયું છે. આ શબ્દ જોઈ લો, જાણ કોઠોવ ગયે, આખો એક શબ્દ છે આ. એનો અર્થ છે ધ્યાન કોષ્ટકમાં જઈને, અથવા ધ્યાન કોષ્ટકમાં રહીને, અથવા ધ્યાન કોષ્ટકમાં બેસીને સાંભળે. સ્વામી, હા તમે જે પાટીમાં લખો છો ને હા એનો હું ઇમિડિયેટ સ્ક્રીનશોટ લઈ લઉં છું અને પછી આપણે ગ્રુપમાં મૂકીશ, એટલે કોઈકને પરિવાર શબ્દો કે કંઈ જોવું હોય ને. હા હા હા, હું બી સ્ક્રીનશોટ લેતી હોઉં છું, એટલે ફરીથી આમ જોવું હા, હોય ને સામના તો પણ તરત અત્યારે યાદ યાદ રહે આવે. પણ પછી કાલે યાદ નહીં રહ્યા શબ્દો, એટલે હા, સ્ક્રીનશોટ લઈ લો એટલે પરમેનન્ટ થઈ જાય આપણે. 3 સપ્તાહમાં મેં લીધો હતો સ્ક્રીનશોટ. અરે તમારા મગજમાં સ્ક્રીનશોટ લઈ લ્યો. સંસારી ને સંયમીમાં ફરક તો ખરો ને કાંઈ? સ્વામી, આનો અર્થ શું કીધો? હવે અર્થ કહું છું. અચ્છા, ધ્યાન કોષ્ટક, ધ્યાન કોષ્ટક. હા, એનું ગુજરાતી થાય ધ્યાન કોષ્ટક પુસ્તકનું અથવા તો કોષ્ટક. ધ્યાન કોઠો. હમ. હા, આપણી બોલચાલની ભાષામાં એને ધ્યાન કોઠો કહેવાય. ધ્યાન કોઠામાં રહીને. હા, ધ્યાન કોઠામાં રહીને. અને સારા શબ્દો, સભ્ય શબ્દમાં કહેવાય ધ્યાન કોષ્ટક. જોયું?
વાંચ્યું ધ્યાન કોઠો હમ. અથવા ધ્યાન કોષ્ટક. બરાબર. હમ. તો ધ્યાન કોષ્ટક એટલે શું? તેમાં બે જણ છે, વક્તા અને શ્રોતા. આ વક્તા છે અને આ બધા શ્રોતા છે. સમજાણું? હમ. હવે ધ્યાન કોષ્ટક એટલે શું? તો કે વક્તા અને શ્રોતા વચ્ચેની એકતા. હમ. આનું ધ્યાન કોષ્ટક. આનું ધ્યાન કોષ્ટક હમ. તો સૌનું પોતપોતાનું ધ્યાન કોષ્ટક. હમ. કોઈ એકબીજાના ધ્યાન કોષ્ટકમાં પ્રવેશે નહીં. સમજાણું? વક્તા એક છે, એની તારા મૈત્રી થવી જોઈએ. તારા મૈત્રી એટલે વક્તાની આંખ અને વક્તાના મોઢામાંથી નીકળતા શબ્દો. આપણી આંખ વક્તાની આંખ સાથે જોડાયેલું, એનું કનેક્શન હોવું જોઈએ એની આંખ સાથેનું. અને બીજું, એના શબ્દો સાથેની આપણી મનની અને કાનની એકાગ્રતા હોવી જોઈએ. અને તારા મૈત્રી કહેવાય. તારા મૈત્રી, હા, હા, સાંભળ્યું છે. સમજાણું? હમ. તો ઈ વક્તા અને શ્રોતા ઈ બેની વચ્ચેની તારા મૈત્રી. પછી એનું કાં તો વજ્રાસન, કાં તો અર્ધ ધનુરાસન એટલે નમોચ્છુણમનું આસન, ને કાં પલ્યંકાસન. તો પોતાનું જે આસન છે ત્યાંથી લઈને વક્તા સુધીનો આખો એક કોઠો બનાવી લેવાનો. કોઠો એટલે ફોર્ટ. હમ. કિલ્લો. કિલ્લો. કે એની અંદર ત્રીજું કોઈ નહીં, હું અને વક્તા સિવાય. ઉપયોગને વક્તા અને એના મોઢામાંથી નીકળતા શબ્દો સિવાય ત્રીજું કોઈ વચ્ચે ન આવે, એને ધ્યાન કોષ્ટક કહેવાય. સમજાણું? હમ. સ્વામી, એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પૂછવી છે મને. તમે જે હા. બોલો છો જે શબ્દો છે પૂતગલ છે ને, હા, બરાબર? પણ તમારે જે પૂતગલ છે એ સમજો મારા કાનમાં અથડાય, પછી રેખાબેનના કાનમાં અથડાય, પછી સમીરભાઈના કાનમાં અથડાય, એમ થાય કે એક સાથે એક સાથે સૌના કાનમાં. તમારો કાન મારા શબ્દોને પકડે છે, રેખાબેન નો કાન મારા શબ્દોને પકડે છે, સેમ જેટલા પૂતગલ કેવી રીતે સાંભળનારા છે બધા જ. એટલે મારા કાનમાં પૂરું થાય પછી બીજાને જાય કાન, એવું ન હોય ને? નહીં 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 નહીં, એક સાથે. એક સાથે બધાને પ્રક્રિયા થાય એક સાથે જ. એ આ તો ઠીક છે, આપણે 10-20 જણા છે, પછી એક રેડિયોમાં મૂકતા હોય તો 50,000 માણસ સાંભળતો હોય, 50,000 માણસને એક સાથે બધું થતું હશે ને? એક સાથે 50-100 તો શું, ભગવાન દેશના આપે તો હા. 15 કિલોમીટરમાં 12 જાતની પરિષદાને સંભળાય. 12 જાતની પરિષદા એટલે લાખો વ્યક્તિઓ હોય. હમ. હમ. અત્યારે રામાયણ થતી હોય ત્યાંય લાખો વ્યક્તિઓની હાજરી છે. હા. સાંભળે છે કે નહીં બધા એક સાથે? હા, રાઈટ. બરાબર. હમ. પણ સાંભળનારે સાંભળ્યું ત્યારે કહેવાય, એને શ્રવણ યોગ ત્યારે કહેવાય કે એ આવી રીતે ધ્યાન કોષ્ટકથી સાંભળે તો. અને ધ્યાન કોષ્ટકથી સાંભળે એનું અવાય અને ધારણા બે સક્ષમ બને. હમ. તો પછી એને એ વિષય ગ્રહણ કરવામાં સમય ન લાગે. વસ્તુ સામે આવી અને આમ ઓળખાઈ જાય, વસ્તુ સામે આવી ને આમ ઓળખાઈ જાય.
તમે વિચાર કરો કે સ્થૂલીભદ્રની 7 બહેનો એક વાર બોલે ને સાંભળી જાય, 2 વાર સાંભળે ને યાદ રહી એક જાય. વાર સાંભળે અને યાદ રહી જાય, 2 વાર સાંભળે અને યાદ રહી જાય, 7મા નંબરની બેન 7 વાર સાંભળે અને યાદ રહી જાય, તો કેવી હશે એની યાદદાસ્ત? તો કયો, એની ધારણા શક્તિ. સ્વામી ઈ શ્રવણ યોગ શીખવાડતા કહેવાય. ધ્યાન પુસ્તક તો ક્યારેય હોતું જ નથી. સાચું કહીએ તો આજુબાજુમાં જ ધ્યાન વધારે વયું જ જાય ને, રાખવા ટ્રાય કરીએ તો પણ વયું જાય, એ તો હકીકત છે. એટલે ધ્યાન રાખવાનું કે ભણવા બેસે ત્યારે આના સિવાય કાંઈ નહીં, તો તમે જ્ઞાન કરી શકો. નહીતર જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ આપણે ભણતા ભણતા, ઉપયોગ વગર કરીએ તો. સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડીછિયમ, આ બધા અતિચાર છે કે નહીં? બરાબર. જી સર. હા, તો હવે આપણે મૂળ વિષય ઉપર જઈએ હે ને, કે જે કંઈ પણ અવગ્ર ઈહા અવાય અને ધારણા થાય છે, હા, એ કેટલા પદાર્થોમાં અથવા તો કેવા પ્રકારના પદાર્થોમાં થાય? તો એ પદાર્થોની કન્ડિશન 12 પ્રકારની હોય. બરાબર છે? તો એ 12 પ્રકારમાં પેલી કન્ડિશન છે બહુ. બહુ એટલે બધું જાણ, ઘણું બધું જાણ, બહુ વધારે, એકથી વધારે. બરાબર. હા, જેમ કે એક સાથે બધા માણસો બેઠા હોય, પણ તમે જેવી આમ એક નજર નાખો તો તમે તરત જ સમજી જાઓ કે આમાં કોણ છે ને કોણ નથી. હા, અથવા તો કેટલા વ્યક્તિ હતા. તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો તમે આમ એક નજર નાખો, તમને ખબર પડી જાય ને કે હા, આ ઘરના આ ઘરના આ ઘરના આ ઘરના આ ઘરના આવી ગયા. ખબર પડે કે ન પડે? તો એ બહુ કહેવાય. તમે એક સાથે ઘણાને જાણી લીધું, એ બહુ કહેવાય. અને ઘણું બધું હોય પણ એ એકને જ જાણી શકે, બધાને ન જાણી શકે. તો બહુ એની સામે એક. હા, આપણી સામે એક શબ્દ આવ્યો તો આપણે એના અનેક અર્થો જાણી શકીએ, એ બહુ. અને આપણી સામે એક જ અર્થ આપણે જાણી શકીએ, એ એક. તો બહુ જાણીએ, આપણો સંયોગક્ષમ તીવ્ર છે. આપણે બહુ નથી જાણી શકતા, એક જ જાણી શકીએ, જેટલું સામે આવ્યું એટલું. તો એમાં સંયોગક્ષમની મંદતા છે. સમજાવું તમને? થોડામાં જાજુ જાણી લેવું, આ બહુ. અને ઘણામાં થોડું જણાવવું, આ એક. સમજાણું? જી જી સ્વામી. પાકું? જી જી સર. સરસ હા, રીતે અમે લોકો અહીંયા આગળ મોટા ગુરુદેવ તપ સમ્રાટ એ વાંચણી લેતા ને અમે બધા માસતીજીઓ આવીએ, એમની વાંચણીમાં બધા સાથે બેસીએ. વાંચણી જેવી પૂરી થવાનો સમય થાય ને એટલે ગુરુદેવ આમ ચશ્મા પહેર્યા હોય ને તો આમ કરે, આમ ચશ્મા આમ કરીને પછી આમ બધાને જોવે, આમ એક જ વાર જોવે. પણ એક વાર જોવે એમાં બધાની હાજરી પૂરી લે. અને પછી બીજે દિવસે જે ન આવેલા હોય ને એ આવે ને તો કે કાલે કેમ ગેરહાજર હતા, કેટલા વ્યક્તિ ગેરહાજર હતા, એ બધી જ ખબર હોય. અને પછી જે નહોતા આવ્યા એટલે પછી પ્રાયશ્ચિત આપે. ફોટોજેનિક મેમરી કહેવાય. હા, તો આવી મેમરીને બહુ કહેવાય. સમજાણું? હવે ઘણી વાર એવું હોય કે જેમ કે ગણધરો છે,
એની સામે ભગવાનની ત્રિપદી આવે, ઉપન્ને એવા વિગમે એવા ધ્રુવે એવા. હા, અને 3 શબ્દમાંથી આખી દ્વાદશાંગીને જાણી લે, એ બહુ કહેવાય. હમ. અને આપણને એક એકને જાણવા માટે કેટલો સમય લેવો પડે. બારે 12 અંગને જાણી લે અને આપણને એક આચારાંગ ભણતા કેટલો સમય લાગે. આચારાંગનું એક સૂત્ર ભણતા કેટલો સમય લાગે. પૂરો એક દિવસ. સમજાય છે ને તમને? હમ. 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 અગર બુદ્ધિની તીવ્રતા હોય તો તત્વાર્થ સૂત્ર વધુમાં વધુ 8 દિવસ 10 દિવસમાં ભણાઈ જવું જોઈએ. પણ આપણને પેલા જ અધ્યાયને ભણતા 10 દિવસ ઉપર થઈ જાય તો જેટલો પ્રબુદ્ધ વર્ગ વધારે, જેટલો તીવ્ર સંયોક્ષમ વાળા વધારે, એને વધારે વાર સાંભળવું પણ ન પડે. અને આટલું કયો તો એ આખું સમજી જાય, પછી એને ડિટેલ કરવી ન પડે. ઘણા મહાપુરુષો એવા હોય કે અવગ્રહમાંથી જ જાણી લે, ઈહા સુધી જવાની જરૂર નથી. તો આ બધા વિશિષ્ટ સંયોગક્ષમના ઉદાહરણો છે. પણ સ્વામી તમે જયારે હમણાં સમજાવો ત્યારે અમે બરાબર સમજમાં આવી જાય છે, પણ પછી પાછું ભૂલી જવાય. એને શું કહેવાય? આપણા ઉપયોગની સતેજતા નથી એટલે. અને પાછું ખાલી તમે ધ્યાનથી સાંભળો એટલું પર્યાપ્ત નથી. હમ. તમને ભણનાર પ્રત્યે, ભણાવનાર એટલે જેને આ જ્ઞાન આપ્યું છે ભગવાન, એના પ્રત્યે જ્યાં સુધી તમને અહોભાવ ના આવે, કર્તા પ્રત્યે, કૃતિ પ્રત્યે અને કૃતિના શબ્દો પ્રત્યે જ્યાં સુધી આપણા દિલના અણુએ અણુમાં અહોભાવ ના આવે, અંદરની જિજ્ઞાસાને તાલાવેલી ન જાગે, ત્યાં સુધી આવો સંયોગક્ષમ ધારણાનો ન થાય. જી જી સ્વામી. હા, અને ન થાય તો એની માટે આપણને આચાર્યોએ ઉપાયો આપ્યા છે કે આપણો સંયોગક્ષમ નબળો છે, કે આપણે હમ. એકવારના સાંભળેલું આપણે યાદ નથી રાખી શકતા. એટલે મહાપુરુષોએ આપણને માધ્યમ આપ્યું કે વાંચના લીધી, પછી તમે પરસ્પર ચર્ચા કરો, પૃચ્છના, પછી સ્વયં પોતે તમે એની પર્યટના કરો, વારંવાર એને ફેરવો. એક તત્વાર્થનું સૂત્ર થયું, પછી આપણે આવતા મંગળવારે આવીએ ત્યાં સુધીમાં તમે એક સૂત્રને કેટલી વાર રિવાઇઝ કરો છો? એક કે બે વખત, એ બી રેકોર્ડિંગ આવ્યું હોય તો. હવે એને તમે રિવાઇઝ કરો, રેકોર્ડિંગની જરૂર નથી, તમે ભણ્યા છો ને એને યાદ કરો. હા. સાંભળ્યું છે તમે? અને હું કઈ તમને એક વાર તો સંભળાવતી નથી, કેટલી વાર એકની એક વસ્તુ તમને કહું છું. હા હા. તો એ વસ્તુને યાદ કરો, યાદ કરવાની કોશિશ કરો. હા, હમ. ન યાદ રહે તો પછી રેકોર્ડિંગ સાંભળો, પણ પેલા તમે તમારી રીતે કરો. હા. હા, તમે અત્યારે ભણનારા જેટલા પણ છો, હા બરાબર, તો ભણનારા અંદરમાં તમે લોકો જે પણ 20 જણા કે 25 જણા કે 30 જણા હો, તો અરસપરસ સૂચના કરો, હા. પછી એની પર્યટના કરો. હમ. અમે લોકો તો એવું કરતા જયારે ભણતા ને ત્યારે, કે ભણીને આવ્યા પછી સાંજે અમે અંદર બધા વિદ્યાર્થીઓ એકબીજાની ચર્ચા કરીએ. હમ. પછી અમે અમારી મેળે એક વખત એને યાદ કરી લઈએ. પછી અમે કોકને શીખડાવીએ. હા. થોડો વખત જ કરવું પડે, પછી આપણી અંદર આ એક પ્રકારની પ્રોસેસ ફિટ થઈ જાય. પછી તમારે આ ન પણ કરો તો પણ એ તમારું સીધું એક વાર સાંભળ્યું ને સીધું ફિટ બેસી જાય ધારણામાં. ઓકે. જી સ્વામી. હા, જી સ્વામી, આભાર. બરાબર. હા. તો બહુ અને એક સમજાઈ ગયું. જી.
એક સાથે બધાને ગ્રહણ કરી શકે, અથવા તો ઘણાની એવી ક્ષમતા હોય કે ભાઈ એક સમયે એકને જ ગ્રહણ કરી શકે, બધાને એક સાથે ન કરી શકે. હમ. તો આ પદાર્થની આપણા સંયોગક્ષમની મર્યાદા છે. હમ. બરાબર, સમજાણું? જી જી. જી સ્વામી. હા, તો બહુ અને એક આ સમજાઈ ગયું. પછી બહુવિધ અને એકવિધ. બહુવિધ એટલે અનેક પ્રકારે. વસ્તુ એક છે પણ એને અનેક પ્રકારે સમજી શકે, અથવા તો એક સાથે વસ્તુના અનેક પ્રકારો એની નજરમાં સમજાઈ જાય, એની રેસીપી સમજાઈ જાય વસ્તુને જોતા જ, તો એ બહુવિધ કહેવાય. એટલે અ શું કહેવાય, ટાઈપ, અલગ 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 ટાઈપો, હમ. તેને બહુવિધ કહેવાય. એટલે અનેક પ્રકાર, હને? બરાબર. અને એક જ પ્રકારે જાણી શકે, અનેક પ્રકારે ન જાણી શકે. હા, જેમ કે આપણે જવાબ 4 લાવવો હોય તો 4 જવાબ લાવવા માટે સરવાળો પણ છે રીત, બાદબાકી પણ રીત છે, ગુણાકાર પણ રીત છે, ભાગાકાર પણ રીત છે કે નહીં? જી. હા, તો જવાબ 4 લાવવાનો છે પણ એની રીત 4 છે, એ બહુવિધ કહેવાય. અચ્છા. અને તમે એમ કહો કે ના ભાઈ મને તો એક જ રીત ખબર છે કે ભાઈ 2 ને 2 4 થાય. હમ. તો એકવિધ થઈ ગયું. પછી ઈ ખબર નથી કે ભાઈ 6 માંથી 2 જાય તો 4 રહે, હમ. અથવા તો 12 માંથી 8 જાય તો 4. 4 કેટલી કેટલી રીતે આવી શકે બાદબાકીથી, અનેક રીતે આવી શકે. સમજાણું? હમ. તો અનેક રીતે, અનેક ભંગજાળથી તમને કહીએ કે 1 થી 5 આંકડા છે, 1 2 3 4 5, બરાબર. હવે 1 2 3 4 5 ને તમે કેટલી રીતે બોલી શકો, બદલાવી બદલાવીને? બહુવિધ કોને કહેવાય? કે છે 1 થી 5 આંકડા જ, હમ. પણ 1 થી 5 આંકડાને તમે કેટલી રીતે બદલાવીને બોલી શકો? તો કે બહુવિધ. બહુવિધ નો અર્થ છે કે 120 પ્રકારે બોલી શકો. કેટલા? હા, પરમ્યુટેશન, કોમ્બિનેશન, એના કોમ્બિનેશન કરી કરીને કેટલી રીતે બોલી શકો? તો કે 120 પ્રકારે બોલી શકો. હમ. 24 × 5. યસ, અનુપૂર્વી. હમ. ગાંગી અંગારના ભાંગા, આ બધા બહુવિધના દ્રષ્ટાંતો છે. અને આપણે તો બહુ બહુ 1 કે 2 વસ્તુ જાણી શકીએ, વધારે નથી જાણી શકતા, તો બધું એકવિધ કહેવાય. સમજાણું? હમ. એક પ્રકારે જાણી શકવું એને એકવિધ કહેવાય. અનેક પ્રકારે જાણી શકવું તો તમારા જ્ઞાનની એટલી વિશાળતા છે કે વસ્તુ એક છે પણ તમે એને અનેક રીતે જાણી શકો છો. બરાબર છે? કાઇન્ડ ઓફ ટાઈપ્સ. પાકું? ટાઈમ પૂરો. પાકું, બધાને સમજાઈ ગયું? હા, હજુ તો આપણે ઘણા લાંબા સુધી પહોંચવું છે એટલે આજે પૂરું નહીં થાય, એટલે આજે આટલું રાખીએ. હા, જી સ્વામી. જી પણ સ્વામી, ધન્યવાદ સ્વામી ધન્યવાદ. એક ક્વેશ્ચન છે. હા બોલો. તમે કીધું કે આપણે કામ કરતા કરતા ભણીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય. હવે હમણાં સવારે અમારો ટિફિન નો ટાઈમ છે, વિડીયો નથી ચાલુ પણ ભણીએ છીએ તો તમે તમારો ઉપયોગ શેમાં છે? રસોઈમાં છે કે સાંભળવામાં છે? બંનેઓમાં છે. બે માં ઉપયોગ તો ભગવાન ના પાડે. હમ. વધારે ઉપયોગ પડતું તો એકમાં જ રહે. ભણવામાં, પણ ટિફિન બી જરૂરી છે કરવું.
આ પણ એમાં મસાલા નાખવાનું બધું ધ્યાન તો રાખતા જશો ને, એમને એમ તો નહીં થતું હોય ને. હા જી. હા ને, તો જયારે તમે એમાં ઉપયોગ રાખો છો ત્યારે તમારાથી સાંભળેલા શબ્દો છૂટી જતા હશે, જી. અને જયારે શબ્દો પર ધ્યાન હશે તો આમાં ધ્યાન નહીં હોય. બે માંથી ઓછમાં ધ્યાન રહે કામ એક સાથે હમ. લચકા એટલે એમાં કર્મ બંધન થાય. બધું થાય. જ્ઞાનની અશાત ના થાય ને આપણાથી. પણ ઠીક છે, તમે એવું સમજતા હો કે ચાલો અ જે પણ બે શબ્દ કાનમાં પડ્યા હે ને એ રીતે સાંભળો, પણ ખરેખર ન સંભળાય એવું લાગે તો કામ પતી જાય પછી આપણી પાસે તો રેકોર્ડિંગ છે ને, શાંતિથી સાંભળી લ્યો. ઓકે, ધન્યવાદ. હે ને, જી પણ જી. ઉપયોગ પૂર્વક સાંભળો. ભલે ભલે. હવે આજે તમે રસોઈ કરતા કરતા સાંભળ્યું, પણ તમે બીજી વાર એનો સાંભળો છો રેકોર્ડિંગ? બહુ ઓછું. હા, તો પછી કયો જોઈએ તમને જ્ઞાન કેટલું યાદ રહેશે? હમ. સમજ્યા ને? જી. હમ. આભાર સ્વામી. હા, ધ્યાન કોષ્ટક થી ભણો તો જ્ઞાનની આરાધના કહેવાય, નહીતર જ્ઞાનની વિરાધના કહેવાય. બરાબર છે. તમે એને જે બે શબ્દો આવ્યા એક એક ખાલી એક શું કહેવાય અવગ્રના તોર ઉપર સાંભળી લ્યો, પણ પછી પાછું એને સાંભળો. હા ને, જી સ્વામી. ભલે બધાને સમજાઈ ગયું. જી સર. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર સ્વામી. ધન્યવાદ. થેન્ક યુ. હમ. Jamvai machame mina karama chakaram payahinam vinayahinam jogahinam gosahinam Shatudinam Dutuparichiyam Kale Kau Sajao Kalina Kau Sajao Sajaya Sajayam Sajayana Sajayam ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જેને પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે દિલેની. આપણે વ્યાખ્યાન સાંભળતા સાંભળતા માળા કરીએ, વ્યાખ્યાન સાંભળતા સાંભળતા આપણે કઈ લખવાનું હોય તો લખી લઈએ, તો આ બધું જયારે કરીએ ને ત્યારે ગુરુદેવ અમને એમ કહેતા કે વ્યાખ્યાન સાંભળતા સાંભળતા માળા કરો તો એ માળાનું પણ અપમાન છે અને જીનવાણીનું પણ અપમાન છે. સંસારમાં તમે એક સાથે 10 ક્રિયા કરો, પણ અધ્યાત્મમાં જે ક્રિયા છે એમાં ઉપયોગ જોડીને ક્રિયા કરો. એક ક્રિયા એક ઉપયોગ. જી સ્વામી. બરાબર છે? જી. ચાલો બધાને જય જિનેન્દ્ર. સ્વામી, માંગલિક ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમોરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોયસોમસામણં એસો પંચનમુક્તારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સભ્ય સિમ પરમં વૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તોધમ મંગલમ. ચતારી લોગતમા હરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનત્તોધમ લોગતમો. ચતારી શરણં પવચ્ચામિ હરિહંતે શરણં પવચ્ચામિ સિદ્ધે શરણં પવચ્ચામિ સાહુ શરણં પવચ્ચામિ કેવલી પનત્તોધમં શરણં પવચ્ચામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષતણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ
જેનર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય આ બધાની જિજ્ઞાસાને સ્વામી સર્વે ઠાણા કી. સાચી. તમે બધા સાતામાં પીયુભાઈ સ્વામી ને બધા હા બધા સાતામાં હા જે છે સાતામાં રહેતા. સાતામાં રહેજો સર. મથેરામાં અંદાજ. હાજી ફેરો અંદર. જય જય. જય જય જય. જીનેન્દ્ર બધાને.